રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ તેમજ અધિકારીઓની અણઆવડત અને તેમની ગંભીર બેદરકારીના કારણે વધુ એક વ્યક્તિનું છે તે મોત નીપજ્યું હોવાનું છે તે સામે આવ્યું છે. હાલ આપ જે દ્રશ્યો જે જોઈ રહ્યા છો આ એ જ કુંડી છે કે જેનું ઢાંકણું ખુલ્લું હતું અને જેના કારણે જે જાડેજાભાઈ છે કે તેમનું મૃત્યુ નીપજ્યું હોવાનો બનાવ છે તે સામે આવ્યો છે. ઘટનાના 10 દિવસ બાદ તેમનું મૃત્યુ છે તે નીપજ્યું છે. ત્યારે અહીંના જે લોકો છે આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે આખરે વનરાજસિંહ જાડેજાનું જે મૃત્યુ થયું હતું ત્યારબાદ અહીંની પરિસ્થિતિ કેમ છે. કાકા શું કહેશો, અહીંની પરિસ્થિતિ હવે કેમ છે? આ ઢાંકણું તો બૂરી દીધું છે, અમે જોયું કે સમારકામ પણ કર્યું છે. જે અક્ષરનગર વિસ્તાર છે, મોચીનગર વિસ્તાર છે, તેની હાલત કયા પ્રકારની છે? અક્ષરનગર એક શેરી નંબર 1 માં ઢાંકણું ચોરસ ઢાંકણું છે, એને એક કિનારી છે ને અંદર વહી ગઈ છે અને વાહન જો હાલે ને તો સીધું અંદર ઢાંકણું વયું જાય. એટલે અહીંયા અકસ્માત થવાની શક્યતા છે અક્ષરનગર 1 માં. મહિના દીથી છે, હજી કોઈ જવાબ દેતું નથી. અત્યારે ફોન કર્યો કે હમણાં આવી છે એમ કીધું મને. તમે કોને હાલ ફોન કર્યો છે? અત્યારે મ્યુનિસિપાલિટી આરોગ્ય ખાતું બોલું છે ને. ચોક્કસ અન્ય પણ એક ભાઈ છે, શું કહેશો કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ તમારા વિસ્તારની અંદર છે? અમારી દર વખતે પ્રશ્ન આ જ રહે છે કે જે આ ચોકમાં પાણી જે ભરાય છે, જે વિસ્તારમાં અમે ઘણી ફરિયાદો કરી છે તો સાંભળતું નથી. આ રીતે વંડાવું છે કે ખુલ્લા પડ્યા છે, એ સાફ કરવા કે ધ્યાન રાખવા કોઈ આવતું નથી. જ્યારે જે રીતે મોસમ આવે એ રીતે પ્રમાણે જોવા આવે પછી નથી આવતા કોઈ જોવા. અહીંયા જ જોઈ શકાય છે કે આજુબાજુની અંદર 3 જેટલા આ માત્ર 50 મીટરના જ ગાળાની અંદર 3 જેટલા ઢાંકણાઓ આવેલા છે. લોકોનું કહેવું છે કે અહીંયા મહાનગરપાલિકા છે તે પાણી ભરાવાના કારણે આ ઢાંકણા છે તે ખોલતું હોય છે, પરંતુ કેટલાક લોકોનું કહેવું છે કે ત્યારબાદ ઢાંકણા છે તે બંધ કરવામાં નથી આવતા. અન્ય સ્થાનિક પણ આપણી સાથે છે. કાકા શું કહેશો, કયા પ્રકારની તકલીફ? અહીંયા હાલતા ઢાંકણા ખુલેલ તૂટેલું હતું. આ ઢાંકણું તે માટે અત્યારે હું હાજર જ હતો. એ ભાઈનું એક્સિડન્ટ થયું ને ત્યારે એની બાજુમાં કુંડીની આગળ જ રહું છું ત્યારે. અને આ ગેસની લાઈન ખોદી ગયા છે. હાલતા કેવડા મોટા ખાડા મેં 3 થી 4 વાર બુરેલા છે. વરસાદ આવે ધોવાઈ જાય એટલે પાછા મોટા મોટા ખાડા થાય. જો તમારી નજરે સામે છે ખાડા. ખાડા બુરવાનું કામ મહાનગરપાલિકાનું હોય છે, તો સ્થાનિકોએ શા માટે ખાડા બુરવા પડે છે? શું મહાનગરપાલિકાને ફોન કરવા છતાં તેમના અધિકારી, તેમના પદાધિકારી, તમારા કોર્પોરેટર આવે છે ખરા? નથી આવ્યા, હજી નહોતો આવ્યા. આ વોર્ડ નંબર 1 માં લાગે ને? હા, 1 માં લાગે. ચોક્કસ. તો ખાસ કરીને વાત કરવામાં આવે તો વોર્ડ નંબર 1 માંથી જ જે ભાનુબેન બાબરિયા છે તે પણ અહીંથી કોર્પોરેટર છે. સાથોસાથ તેઓ રાજકોટ વિધાનસભા ક્ષેત્ર 71 ના પણ ધારાસભ્ય છે ને હાલ અત્યારે કેબિનેટ મંત્રી પણ છે. તો સમજી શકાય છે કે જો કેબિનેટ મંત્રીના જ ખાસ કરીને વાત કરવામાં હું આ દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરીશ કે કેબિનેટ મંત્રીના જ વિસ્તારની અંદર જો આ પ્રકારના હાલ હોય તો અન્ય લોકોને કહેવું શું? અન્ય પણ જે લોકો છે આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો છે તે પ્રયત્ન કરીશું કે આખરે તેમનું શું કહેવું છે, તેમને કયા પ્રકારની તકલીફોનો છે તે સામનો કરવો પડે છે. જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં હવે લોકો આવી રહ્યા છે. શું કહેશો, કયા પ્રકારની તકલીફ છે? સાહેબને કામ બોલવા પણ છે, તમે આવી પેલા જોઈ જાવ આમ જવો કે. અને નળની લાઈન ખોઈ દીધું આ ખાડા. આજ 2 વર્ષથી ખાડું બોલવા નથી આવ્યા. આમ તમે જોવો સાહેબને કાંઈ નીકળો તો ખબર પડે તમને કે સાહેબ કે સમજા. આમ તો જો આમ અમારા છોકરા નાના છોકરા મચ્છર માખા બધું આ થાય છે. વરસાદમાં તો ગોઠણ પાણી કોઈ નથી આવ્યા રાજકારણીએ જોવા. શું કહેશો, કયા પ્રકારની તકલીફ થઈ છે? અત્યારે ખાડા ભરાય છે, પાણીના બહુ ઘરમાં પાણી ભરાઈ જાય છે. એટલે આ જરાક આ ખાડા બધા બોરી દો. અહીં તો તમે પેલા જોઈ લ્યો બધું. હા, જોઈ લ્યો તમે આજે પેલા. ચોક્કસ. તો અહીંયા જોઈ શકાય છે કે અક્ષરનગર શેરી નંબર 4 આ પ્રકારનું બોર્ડ લગાવવામાં આવ્યું છે. કોર્પોરેટર શ્રીનું નામ પણ લખવામાં આવ્યું છે કે શ્રીમતી દુર્ગાબા જે જાડેજા, પરંતુ આ જ કોર્પોરેટરના બોર્ડની પાસે જોઈ શકાય છે કે આ કુંડીઓ આવેલી છે ને આ કુંડીઓ ખુલ્લી રાખવાના કારણે લોકોના મોત છે તે નીપજે છે. ત્યારે મહાનગરપાલિકાનું જે આ તંત્ર છે તે ક્યારે જાગે છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે. અન્ય લોકો પણ મહિલાઓ આપણી સાથે છે. બેન શું કહેશો, કયા પ્રકારની તકલીફોનો સામનો તમે બધા કરો છો? ચોમાસું આવે ને ભાઈ એટલે જો મારું કોર્નરનું ઘર છે, અહીંયા પાણી આટલું ભરાય છે અને મારા ઘરમાં પાણી આવે છે. એટલી તકલીફ છે કે વાત જ પૂછો નહીં. અને એ 8 દિવસે નિકાલ નથી થતો અહીંથી પાણીનો. ઘરમાં બિચારાને પાણી ભરાઈ ગયું હતું. ઘરમાં છે 2 ના પાડી દી અમે તે નહીં આવી કે એમ થોડુંક તો તમે કામ ના હું મત લેવા તારે તમે આવો. હાલો જટ અમને મત પર તો તમારા કામ તો કરવા પડે કે નહીં?
ચોક્કસ તો લોકોનો ગુસ્સો પણ વ્યાજબી છે. લોકોનું કહેવું છે કે વોટ માંગવા આવે છે, મત માંગવા આવે છે, પરંતુ અહીંયા કોઈ પણ જાતની નક્કર કામગીરી છે તે કરવામાં નથી આવી રહી અને તેના જ કારણે વધુ એક વ્યક્તિનું મોત છે તે નિપજ્યું છે. અગાઉ ખાસ કરીને વાત કરવામાં આવે તો 1 વર્ષ પહેલા રાજકોટ શહેરના સર્વેશ્વર ચોકની અંદર પણ જે વોકડાનો સ્લેબ ધરાશાયી થતા એક લોહાણા વૃદ્ધાનું મોત નીપજ્યું હતું. સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ આજ દિવસ સુધી એક પણ અધિકારીની કે એક પણ જે પણ વ્યક્તિની બેદરકારી હોય તેમના વિરુદ્ધ ધરપકડ સહિતની કાર્યવાહી કરવામાં નથી આવી. અગાઉની જો વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ ઉપર એક લોહાણા યુવકનું મોત થયું હતું. ખાસ કરીને કોન્ટ્રાક્ટર દ્વારા જે ખાડો ખોદવામાં આવ્યો હતો, આ ખાડામાં પડી જવાના કારણે મોત થયું હતું. હજુ સુધી તેમાં પણ કોઈની ધરપકડ કરવામાં નથી આવી, ત્યારે વધુ એક વખત આ વ્યક્તિનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. પરિવારે એક વહાલ સોયો અને ઘરનો આધાર સ્તંભ ગુમાવવાનો વારો આવ્યો છે. બનાવ બનવામાં એવું હતું કે એ ઘરે આવતા હતા સવારે 6 વાગે અને મેઇન રોડ ઉપરથી આવતા હતા. અહીંયા ડ્રેનેજનું ઢાંકણું ખુલ્લું હતું, એ પડી ગયા. પછી એમના સામેવાળા કિશોરસિંહને એ મને બોલાવવા આવ્યો, ભાઈ આવી રીતે ભાઈ ડ્રેનેજમાં ઢાંકણાના હિસાબે પડી ગયા છે, તમે આવો. એટલે પછી હું ત્યાં ગયો હતો. એમાં હાસડીમાં ફ્રેક્ચર હતું, બરાબર છે. એટલે અહીંયા અમે એમની ટ્રીટમેન્ટ કરાવી અને પછી એમને એમ કીધું કે ભાઈ હાસડીમાં 4 ફ્રેક્ચર છે, એટલે એ કરાવીને પછી અમને ઘરે લઈ આવ્યા હતા.